નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેયોમાં સ્વાધ્યાય 3.5ના એક્ઝામ્પલો કરતા હતા. એમાં આપણે 12 એક્ઝામ્પલ સુધી જોયા હતા. 13મો એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, આઈએમપી. વિદ્યાર્થી મિત્રો અહીં શું આપેલું છે? સાબિત કરો કે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપન એ સાઇન ટ્વાઇસ એ પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપન બી સ્ક્વેર સાઇન ટ્વાઇસ બી પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપન સી સ્ક્વેર સાઇન ટ્વાઇસ સી ઇક્વલ ટુ 0. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ 3 પદોનો સરવાળો છે. આ ફર્સ્ટ સ્ટેપ, આ સેકન્ડ સ્ટેપ, આ થર્ડ સ્ટેપ. પ્રથમ તો આપણે શું કરીશું? આ સ્ટેપનું, પહેલું સ્ટેપનું આપણે સાદુરૂપ આપીએ. સાદુરૂપ કઈ રીતે આપીશું કે અહીં બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ સાઇન ટ્વાઇસ એ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અહીં આગળ શું કરવાનું છે કે સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. સાઇન સૂત્રનો ઉપયોગ કર્યા શું થવાનું? સાઇન એ અપન સ્મોલ એ ઇક્વલ ટુ કે. એટલે શું થવાનું? 1 અપન કે લઈએ તો આ શું થશે? કે સ્ક્વેર સાઇન સ્ક્વેર બી માઇનસ કે સ્ક્વેર સાઇન સ્ક્વેર સી થશે અપન એ એટલે શું થવાનું? કે સ્ક્વેર સાઇન સ્ક્વેર એ. ખ્યાલ આવ્યો ને? સાઇન એ અપન એ ઇક્વલ ટુ સાઇન બી અપન બી ઇક્વલ ટુ સાઇન સી અપન સી ઇક્વલ ટુ 1 અપન કે લીધું. એટલે ધીસ ઇક્વલ ટુ ધીસ એન્ડ ધીસ ઇક્વલ ટુ ધીસ. એટલે આપણને શું થશે? સાઇન એ અપન એ ઇક્વલ ટુ 1 અપન કે. એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ કે સાઇન એ ઇક્વલ ટુ એ સ્મોલ એ. કે સાઇન એ. તે જ પ્રમાણે કે સાઇન બી ઇક્વલ ટુ સ્મોલ બી. કે સાઇન સી ઇક્વલ ટુ સ્મોલ એ. આ મૂકી દીધું. ઇન્ટુ સાઇન ટ્વાઇસ એ. ટ્વાઇસ એ ઇક્વલ ટુ શું લેવાનું? 2 સાઇન એ ઇન્ટુ કોસ એ. અથવા તો આ સાઇન ટ્વાઇસ એ જેમ લખો, સાઇન ટ્વાઇસ એ. નાવ સી ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ કે સ્ક્વેર કોમન કાઢીએ તો શું થવાનું? સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી ઇન્ટુ સાઇન ટ્વાઇસ એ ઇક્વલ ટુ 2 સાઇન એ ઇન્ટુ કોસ એ અપન કે સ્ક્વેર સાઇન સ્ક્વેર એ. એટલે કે સ્ક્વેર કેન્સલ. આ સાઇન એ કેન્સલ, આ સ્ક્વેર કેન્સલ થવાનું, એક નીકળી ગયો. એટલે શું થવાનું? ધીસ ઇક્વલ ટુ અહીંયા શું રહેશે કે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી ઇન્ટુ 2 કોસ એ અપન સાઇન એ. વિદ્યાર્થી મિત્રો, સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર ઇક્વલ સૂત્ર છે કયું? સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી ઇન્ટુ 2 કોસ એ ઇક્વલ ટુ શું? કોસ એ ઇક્વલ ટુ પાઈ માઇનસ બી પ્લસ સી. એ કેવી રીતે આવ્યું? અપન સાઇન એ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ પાઈ. તો એ ઇક્વલ ટુ શું થવાનું? એ ઇક્વલ ટુ પાઈ માઇનસ બી પ્લસ સી થશે. રાઈટ? એટલે આ એની જગ્યાએ બી પ્લસ સી લખ્યું. ચાલો, એટલે અહીંયા શું થવાનું? અહીંયા શું થશે? સાઇન બી પ્લસ સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી અપન સાઇન એ ઇક્વલ ટુ પાઈ માઇનસ. એટલે અહીંયા એ ઇક્વલ ટુ આપણે પાઈ માઇનસ લખી દઈએ. પાઈ માઇનસ બી પ્લસ સી. રાઈટ? ચાલો, તો શું થશે? ધીસ ઇક્વલ ટુ
साइन बी प्लस सी इंटू साइन बी माइनस सी इंटू टू कॉस पाई माइनस बी प्लस सी एटले शुं थवानुं पाई एटले विधेय बदलाशे नहीं पाई माइनस एटले बीजुं છે बीजो कॉस के नेगेटिव एटले अहींया शुं आववानुं इंटू माइनस टू कॉस बी प्लस सी थशे अपन साइन पाई माइनस बी प्लस सी एटले पाई एटले विधेय बदलाशे नहीं पाई माइनस बी प्लस पाई माइनस एटले बीजું चरण साइन केवुं पॉजिटिव एटले साइन बी प्लस सी एटले आ केन्सल थयुं राइट एटले आपणने शुं मळ्युं माइनस टू कॉस बी प्लस सी इंटू साइन बी माइनस सी राइट बी माइनस सी दिस इक्वल टू वी कैन राइट आना बराबर टू कॉस इंटू साइन आ बराबर शू लखाशे आ बराबर माइनस साइन बार कर ले तो शू थवानुं साइन ट्वाइस बी टू कॉस इंटू साइन माइनस साइन टू साइन बी प्लस सी एटले सी कैंसल एटले बी प्लस बी ट्वाइस बी एटले साइन ट्वाइस बी माइनस सिमिलरली बी प्लस सी माइनस बी प्लस सी एटले ट्वाइस सी थवानुं साइन ट्वाइस सी थशे राइट दिस इक्वल टू माइनस साइन ट्वाइस बी प्लस साइन ट्वाइस सी आ शू आव्युं आपणुं बी स्क्वेर माइनस सी स्क्वेर अपॉन ए स्क्वेर इंटू साइन ट्वाइस ए इक्वल टू दिस इज द रिजल्ट नंबर 1 ते रीते बीजू स्टेप तेवी ज रीते बीजू शू थवानुं सी स्क्वेर माइनस ए स्क्वेर अपॉन बी स्क्वेर इंटू साइन ट्वाइस बी तो ये शू थशे माइनस शू थशे साइन ट्वाइस सी स्क्वेर माइनस सी स्क्वेर अपॉन बी स्क्वेर इंटू साइन ट्वाइस बी इक्वल टू आप लखी सकीए कि माइनस साइन ट्वाइस सी प्लस साइन ट्वाइस ए અને તેવી જ રીતે ત્રીજું સ્ટેપ કયું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન સી સ્ક્વેર સાઇન ટ્વાઇસ સી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન सी स्क्वेर साइन ट्वाइस सी जुओ बी स्क्वेर माइनस सी स्क्वेर ट्वाइस सी तो अँ माइनस साइन ट्वाइस ए प्लस साइन ट्वाइस बी आवशे दिस इज द रिजल्ट नंबर 2 रिजल्ट नंबर 3 आ पहलू जो आप मेळव्युं तेना परथी आ बंने लखी दीधा पछी तमे डाबी बाजू लई लो हवे लेफ्ट हैंड साइड शुं छे बी स्क्वेर माइनस सी स्क्वेर अपॉन ए स्क्वेर साइन ट्वाइस ए प्लस सी स्क्वेर माइनस ए स्क्वेर अपॉन बी स्क्वेर साइन ट्वाइस बी प्लस ए स्क्वेर माइनस बी स्क्वेर अपॉन सी स्क्वेर इंटू साइन ट्वाइस सी तो आना जो परिणाम नंबर 1 जो आना बराबर शू है माइनस साइन ट्वाइस बी प्लस साइन ट्वाइस सी आ पहला बराबर आ पहलू परिणाम बीजा रिजल्ट पर तमे जुओ दिस इक्वल टू एटले आ बराबर शू है माइनस साइन ट्वाइस सी प्लस साइन ट्वाइस ए અને ત્રીજું रिजल्ट बराबर शू है माइनस साइन ट्वाइस ए प्लस साइन ट्वाइस बी એટલે माइनस साइन ट्वाइस बी प्लस आ बने कैंसल आने आ कैंसल दिस इक्वल टू 0 इक्वल टू राइट हैंड साइड दिस इज द मोस्ट इम्पोर्टન્ટ विद्यार्थी मित्रों आवा जरा 3 स्टेपना सरवाळा दाखला ते एकનું સાદું આપવાનું તેના પરથી આ બંને પરિણામો તેના પરથી લખેલા જુઓ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર વાળું શું આવ્યું -2 સાइन बी तो ट्वाइस सी जो बी सी
ટ્વાઇસ બી ટ્વાઇસ સી, તો સી એ ટ્વાઇસ સી ટ્વાઇસ એ બી ટ્વાઇસ એ ટ્વાઇસ બી. એ રીતે યાદ રાખવાનું, એ પ્રમાણે લખી દેવાનું. રાઈટ, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. હવે જોઈએ આપણે 14માં એક્ઝામ્પલ. 14માં એક્ઝામ્પલમાં જુઓ, થોડોક કૂટ પ્રશ્ન ટાઈપનો એક્ઝામ્પલ છે. કૂટ પ્રશ્ન ટાઈપનો એક્ઝામ્પલ છે. એમાં તમારે ખાસ કાળજી રાખવાની છે. અહીં આગળ શું જો, ફર્સ્ટ વી હેવ ટુ રીડ ધ એક્ઝામ્પલ પ્રોપરલી. બરાબર એક્ઝામ્પલ વાંચો. આપણને શું આપેલું છે, શું શોધવાનું છે, કયો ખૂણો આપેલો છે, એ બધું વ્યવસ્થિત કરો અને શું શોધવાનું છે એ નક્કી કરો. એટલે કોઈ પણ એક્ઝામ્પલ આ પૂછાય તો બરાબર વાંચો. વોટ ઇઝ ગિવન એન્ડ વોટ વી હેવ ટુ ફાઇન્ડ, એ ખાસ કાળજી રાખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ટેકરી પર શિરોલમ દિશામાં એક વૃક્ષ ઊભું છે. બરાબર, એટલે આપણે શું લઈએ, PQ એક વૃક્ષ લઈએ છીએ. બરાબર, તે સ્થિતિ સાથે 15 ડિગ્રીનો ખૂણો બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણી સ્થિતિ જ છે. સ્થિતિ જ આ એ બિંદુ લઈએ અને R એ આપણી સ્થિતિ જ છે. રાઈટ, આ વૃક્ષની ટેકરી છે, આ ટેકરી આપણે લઈએ. તો અહીંયા આપણે કયું બિંદુ લઈએ, અહીંયા બિંદુ P લઈએ, અહીંયા બિંદુ Q લઈએ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, રેખાખંડ PQ, અહીં રેખાખંડ PQ શું છે, રેખાખંડ PQ વૃક્ષ છે. આ PQ આપણું વૃક્ષ છે. તે સ્થિતિ સાથે 15 અંશનો ખૂણો બનાવે છે. આ સ્થિતિ એટલે જમીન, આ ટેકરી છે, આ ટેકરી આ PR એ ટેકરીની ઊંચાઈ છે, PR, અને તેની કેટલા અંશનો ખૂણો બનાવે, 15 અંશનો ખૂણો બનાવે છે. રાઈટ, ટેકરી પરના વૃક્ષનો તળિયેથી 35, ટેકરી પરના વૃક્ષ, ટેકરી પર અહીંયા PQ વૃક્ષ છે, એ તળિયેથી 35 મીટર નીચે આવેલા મેદાનમાં એક બિંદુએ જોતા 35 મીટર, અહીંયાથી 35 મીટર અહીંયા એક બિંદુ નીચે જોઈએ આપણે. બરાબર, એક બિંદુએ જોતા વૃક્ષની ટોચનો ઉત્સેટ કોણ 60 માલુમ પડે છે. આ કેવો ઉત્સેટ કોણ, આ ઉત્સેટ કોણ એટલે કયો થવાનો, આ એ ખૂણો કેટલો માલુમ પડે છે, 60 અંશ માલુમ પડે છે. રાઈટ, એટલે માલુમ પડે તો વૃક્ષની ઊંચાઈ શોધો, એટલે આપણે PQ શોધવાનું છે, PQની ઊંચાઈ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, રેખાખંડ PQ એ વૃક્ષ છે જે ટેકરી પર આવેલું છે, ટેકરી પર આવેલ છે. આપણને જે આપેલું એ જ વ્યવસ્થિત લખવાનું, એટલે આપ ખ્યાલ આવે. બરાબર, માપખૂણો RAQ એ કેટલો છે, ઉત્સેટ કોણ 60 છે, 60 ડિગ્રી. રાઈટ, તથા બીજો ખૂણો એક આપેલો છે, આ કેટલો થવાનો, ARQ એ 90 અંશ થવાનો ને, 90 અંશ થવાનો. એટલે માપખૂણો ARQ 90 ડિગ્રી છે. જે ફિગરમાં છે એ જ વ્યવસ્થિત લખવાનું છે. એટલે આપણે એમ કહી શકીએ કે માપખૂણો એ 60 અને 90 આ બે ખૂણા આવી ગયા. હવે તમે જુઓ, આના પરથી આપણે એમ કહી શકીએ કે આ જો 60 અંશનો હોય તો આ ખૂણો કેટલાનો થવાનો, આ ખૂણો કેટલાનો થશે, આ ખૂણો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 90 અંશનો 180 અંશ થાય છે. એટલે આ જો 90 અંશ હોય 90 ડિગ્રી, આ 60 એટલે 9 ને 60 150, તો ત્રિકોણના ત્રણેય સરવાળો 180 થાય, તો આ કેટલો થવાનો 30 અંશ થશે. એટલે આપણે એમ કહી શકીએ, એના પરથી આપણે કહી શકીએ કે માપખૂણો AQP એટલે કયો, AQP આ ખૂણો 30 અંશ છે. કેટલો થવાનો, 30 અંશ થવાનો. AP અંતર એ કેટલું છે, 35 મીટર છે. AP બરાબર 35 મીટર છે. હવે બીજો જુઓ, માપખૂણો બીજો કયો, માપખૂણો PAR એ કેટલો 15 ડિગ્રી છે. એટલે માપખૂણો PAR એ 15 ડિગ્રી છે. રાઈટ, તો આપણે જોઈએ તો માપખૂણો PAQ કેટલો થશે, તો માપખૂણો PAQ બરાબર કેવો થવાનો, PAQ આ 60 છે, તેમાંથી આ 15 કાઢી નાખીએ એટલે કેટલો થવાનો, 60 ડિગ્રી માઇનસ 15 ડિગ્રી. આ 15 ડિગ્રી છે, આ 60 ડિગ્રી છે. આપણે ફક્ત આ જ ખૂણા નહીં, PAQ એટલે આ જ ખૂણો આપણે જોઈએ છીએ. આ ખૂણો એ કેટલો થવાનો,
60 માઇનસ 15 એટલે 45 ડિગ્રી થવાનું. હવે ત્રિકોણ કયો લે? APQ. ધ્યાન આપો, આકૃતિમાં જુઓ. APQ એટલે આ બ્લેક પેનથી દર્શાવેલો છે ને એ ત્રિકોણ લઈએ છીએ. આ ત્રિકોણ લઈએ છીએ APQ. APQમાં આપણે સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ. કોનો ઉપયોગ કરીએ? સાઇન સૂત્રનો ઉપયોગ કરતા સાઇન સૂત્ર શું થશે? આપણું સાઇન સૂત્ર બરાબર AP અપોન સાઇન AQP ઇક્વલ ટુ PQ અપોન સાઇન PAQ. રાઈટ? તો AP કેટલું છે? AP 35 છે. 35 અપોન સાઇન AQP એટલે 30 ડિગ્રી, એટલે સાઇન 30 ડિગ્રી. રાઈટ? ઇક્વલ ટુ PQ આપણે વૃક્ષની ઊંચાઈ આપણે શોધવાની છે. અને સાઇન PAQ એ કેટલો છે? 45 ડિગ્રી. રાઈટ? હવે 35 સાઇન 30ની કિંમત કેટલી? હાફ. ઇક્વલ ટુ PQ આપણે શોધવાનું છે. સાઇન 45 એટલે 1/√2. રાઈટ? 1/√2. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ PQ તો 35. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 35√2 એટલે શું થવાનું? 2 into 35 ઇક્વલ ટુ √2 into PQ. એટલે 2 એટલે √2 into 35 અપોન √2 ઇક્વલ ટુ PQ. એટલે આ શું થવાનું? √2 કેન્સલ. એટલે PQ ઇક્વલ શું થશે? 35√2 મીટર આવશે. માટે વૃક્ષની ઊંચાઈ કેટલી થવાની? 35√2 મીટર થશે. વિદ્યાર્થી મિત્રો, આવો 5 માર્કનો દાખલો પરીક્ષામાં પૂછાય જ, જે 13, 15 અને 16 એ 4 દાખલા માટે એક દાખલો પરીક્ષામાં અવશ્ય પૂછાય જ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે બીજા વિડીયોમાં જોઈએ.